ગામની શાકભાજીવાળી સાથે શિક્ષકને થયો પ્રેમ. ગામનું નામ હતું રામપુરા. એક નાનકડું, શાંત અને સૌંદર્યથી ભરેલું ગામ, જ્યાં સવારના પ્રથમ કિરણ સાથે જ જીવન જાગતું થઈ જતું હતું. ચોમાસાની ઋતુ બાદનો સમય હતો. જમીન હરીભરી થઈ ગઈ હતી અને હવામાં માટીની મીઠી સુગંધ ફેલાઈ રહી હતી. ગામના ચોરાહે નજીક રોજ સવારમાં એક જ દ્રશ્ય જોવા મળતું. એક યુવાન છોકરી માથા પર ટોપલું રાખીને તાજી શાકભાજી વેચવા આવતી. તેનું નામ હતું સવિતા. ગોરા ચહેરા પર મીઠું સ્મિત, આંખોમાં નિર્દોષતા અને દિલમાં સંસ્કાર ભરેલા. તે ગામના દરેક માણસ માટે જાણીતો ચહેરો બની ગઈ હતી. સવિતા બાળપણથી સંઘર્ષમાં મોટી થઈ હતી. પિતા વહેલા ગુમાવી દીધા હતા અને માતા સાથે મળી તે જીવનનો ભાર વહન કરતી હતી. ભણવાની ઈચ્છા હતી, પણ પરિસ્થિતિએ તેને વહેલી ઉંમરે જવાબદારી શીખવી દીધી હતી. છતાં તે પોતાના સપનોને પૂરેપૂરા મરવા દેતી નહોતી. ક્યારેક જ્યારે ગ્રાહકો ઓછા હોય ત્યારે તે શાળા પાસે ઊભી રહીને બાળકોને ભણતા જોઈ લેતી અને મનમાં વિચારે કે કાશ હું પણ આ રીતે ભણી શકી હોત. એ જ દિવસોમાં ગામમાં એક નવી ખબર ફેલાઈ. શાળામાં નવા શિક્ષક આવ્યા છે. શહેરમાંથી ટ્રાન્સફર થઈને આવેલા. આ શિક્ષકનું નામ હતું અજય. યુવાન, સમજદાર અને સરળ સ્વભાવનો. ગામમાં પહેલી વાર આવ્યા ત્યારે જ લોકોની વચ્ચે તેની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. અજયનો સ્વભાવ એવો હતો કે તે માત્ર શિક્ષક નહોતો, પરંતુ બાળકો માટે મિત્ર અને માર્ગદર્શક પણ હતો. એક દિવસ સવારમાં અજય શાળામાં જવા માટે ચોરાહેથી પસાર થતો હતો. ત્યાં તેણે પ્રથમવાર સવિતાને જોયો. તે તાજા ભીંડા ગોઠવી રહી હતી અને તેની આંગળીઓમાં એક પ્રકારની નાજુકતા હતી. ચહેરા પર પરસેવાના ટીપકો હોવા છતાં પણ એક અનોખી શાંતિ દેખાતી હતી. અજય થોડો રોકાઈ ગયો, જાણે તેને આ દ્રશ્યમાં કંઈક ખાસ લાગી ગયું હોય. શાક લ્યો સાહેબ, શાક લ્યો, સવિતાએ હળવેથી પૂછ્યું. અજય થોડું સ્મિત કરીને બોલ્યો, હા, પણ પહેલા તમારું નામ કહો. સવિતા તે થોડું શરમાઈને બોલી. ખૂબ સરસ નામ છે, અજયે જવાબ આપ્યો. હું અજય, અહીં નવી શાળામાં શિક્ષક છું. આ નાની મુલાકાતથી બંને વચ્ચે એક અજાણ્યો સંબંધ શરૂ થઈ ગયો. હવે અજય દરરોજ શાળા જતા પહેલા સવિતાની પાસે થોડી વાર ઊભો રહેતો. ક્યારેક શાક લેતો, ક્યારેક ફક્ત વાતો કરતો. અને ધીમે ધીમે આ વાતો એક ખાસ લાગણીમાં બદલાતી ગયો. એક દિવસ અજયે પૂછ્યું, તમે ભણ્યા છો? સવિતાએ થોડું મૌન પાળીને કહ્યું, થોડું, પણ પછી ઘર સંભાળવું પડ્યું. અજયના મનમાં કંઈક ખૂટ્યું. તે બોલ્યો, જો તમને મન હોય તો હું તમને ભણાવી શકું. આ સાંભળીને સવિતા થોડી ચોંકી ગઈ. જીવનમાં પહેલીવાર કોઈએ તેના સપનાને આ રીતે સ્પર્શ્યું હતું. તે કંઈ બોલી ન શકી, પણ તેની આંખોમાં ઝગમગાટ આવી ગયો. આ પછી સાંજના સમયે શાળા બંધ થયા પછી અજય ગામના એક ખાલી મકાનમાં સવિતાને ભણાવતું. શરૂઆતમાં થોડો સંકોચ હતો, પણ પછી બંને વચ્ચે એક વિશ્વાસનો દોર બંધાઈ ગયો હતો. અક્ષરોથી શરૂઆત થઈ અને ધીમે ધીમે જીવનની વાતો સુધી પહોંચી. એક સાંજ વરસાદ પછીની ઠંડી હવામાં સવિતા વાંચતા વાંચતા અટકી ગઈ. સાહેબ, તમે શહેર કેમ છોડ્યું? તેણે પૂછ્યું. અજય થોડો સમય ચૂપ રહ્યો, પછી બોલ્યો, ક્યારેક માણસને શાંતિ માટે શહેર છોડવું પડે છે, અને ક્યારેક કોઈ ખાસ વ્યક્તિને મળવા માટે ભાગ્ય તેને અહીં આવે છે. આ શબ્દ સાંભળીને સવિતાનું દિલ ધડકવા લાગ્યું. તે કંઈ બોલી ન શકી, પણ એ દિવસ પછી બંને વચ્ચેનો સંબંધ ફક્ત શિક્ષક અને વિદ્યાર્થીનો રહ્યો નહીં, તેમાં એક નાજુક પ્રેમની લાગણી જન્મી ગઈ હતી. ગામમાં પણ હવે લોકો વાતો કરવા લાગ્યા. શિક્ષક અને શાકવાળી લોકો માટે આ નવાઈની વાત હતી, પણ અજયને તેની કોઈ ચિંતા નહોતી. અને સવિતા માટે તો આ લાગણી જીવનની સૌથી મોટી ખુશી બની ગઈ હતી. એક દિવસ અજયે સવિતાને કહ્યું, તમે ફક્ત શાક વેચવા માટે નથી જન્મ્યા, તમે ઘણું કરી શકો છો. હવે સવિતાની આંખોમાં આંસુ આવી ગયા. પણ સમાજ, લોકો, તે ધીમે બોલી. અજયે હળવેથી કહ્યું, જો દિલ સાફ હોય તો રસ્તા પોતે બની જાય છે. આ વાત સાથે જ બંનેના જીવનમાં એક નવો વળાંક આવવાનો હતો, કારણ કે પ્રેમ તો હવે બંનેના દિલમાં વસવા લાગ્યો હતો.
પણ આગળનો રસ્તો એટલો સરળ નહોતો મિત્રો. ગામની હવા પહેલા જેવી શાંત રહી નહોતી. ધીમે ધીમે ફેલાતી સરસાઓ ખુલ્લા શબ્દોમાં બદલાઈ ગઈ હતી. સોરાએ બેઠેલા વૃદ્ધો, વાડીમાં કામ કરતી સ્ત્રીઓ અને દુકાનો પર ઊભેલા યુવકો, બધાના મોઢે હવે એક જ અવાજ હતી: શિક્ષક અને શાકવાળી વચ્ચે કંઈક તો છે. ગામનો સ્વભાવ જ એવો હતો કે જ્યાં લાગણીઓ કરતા લોકોની નજર વધારે વજન ધરાવતી હતી. આ વાતોનો ભાર હવે સવિતાના દિલ પર સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યો હતો. તે પહેલાની જેમ હસતી નહોતી. તેના શબ્દમાં શાંતિ કરતાં ચિંતા વધુ દેખાતી હતી. અને અજયને પણ હવે સમજાઈ રહ્યું હતું કે પ્રેમ માત્ર મીઠી લાગણી નથી, તે જવાબદારી અને હિંમતની કસોટી પણ છે. એક સાંજ જ્યારે સૂર્ય ધીમે ધીમે આકાશમાંથી વિદાય લઈ રહ્યો હતો અને હળવો પવન ગામના રસ્તાઓ પર ફરી રહ્યો હતો, ત્યારે સવિતા શાક વેચવાનું કામ પૂરું કરીને એકલી બેસી. અજય ત્યાં આવ્યો, પણ આજે તેની નજરમાં કંઈક અલગ હતું. એક ગંભીરતા, એક નિર્ણય. સવિતા, તેણે હળવે બોલાવ્યું. સવિતાએ નજર ઊંચી કરી, પણ આંખોમાં એક અજાણી ભયની છાયા હતી. હવે આ રીતે ચાલશે નહીં, અજયે કહ્યું. લોકો જે કહે છે તે મહત્વનું નથી, પણ આપણે શું કરવાનું છે તે મહત્વનું છે. સવિતા થોડું કાંપતા અવાજે બોલી, પણ સાહેબ, તમે તો શિક્ષક છો અને હું માત્ર એક શાક વેચનારી. સમાજ ક્યારેય આ સ્વીકારશે નહીં. તેના શબ્દોમાં પોતાની જાત પ્રત્યેનો અવિશ્વાસ સ્પષ્ટ હતો. અજય થોડી નજીક આવ્યો અને શાંત સ્વરે બોલ્યો, તમે માત્ર નથી સવિતા, તમે એ વ્યક્તિ છો જેને મેં દિલથી માન આપ્યું છે અને પ્રેમ કર્યો છે તમને. આ શબ્દો સાંભળતા સવિતાની આંખોમાં આંસુ આવી ગયા. તે કદાચ આ સાંભળવા ઈચ્છતી હતી, પણ સાથે જ તે જાણતી હતી કે આ રસ્તો સરળ નથી. આ દરમિયાન ગામના સરપંચ અને શાળાના મધ્યમ અભ્યક સુધી પણ આ વાત પહોંચી ગઈ. એક દિવસ અજયને શાળામાં બોલાવવામાં આવ્યો. અજયજી, તમે શિક્ષક છો, સમાજ માટે તમે ઉદાહરણરૂપ છો, મુખ્ય અધ્યાપકે કહ્યું. આવા સંબંધોથી શાળાની પ્રતિષ્ઠા પર અસર પડે છે. અજય શાંત રહ્યો, પણ તેની અંદર એક તોફાન ચાલી રહ્યું હતું. જો પ્રેમ ખોટો નથી તો તે પ્રતિષ્ઠા સામે કેમ ઊભો રહે? તેણે અંદરથી વિચાર્યું, પણ બોલ્યો કશું નહીં. બીજી તરફ સવિતાના ઘરમાં પણ તણાવ વધ્યો. તેની માતાએ કહ્યું, બેટી, આપણે ગરીબ છીએ, આપણું સ્થાન સમજવું જોઈએ. મોટા લોકો સાથેના સંબંધો દુઃખ જ આપે છે. આ શબ્દ સવિતાના દિલમાં ગૂંજતા રહ્યા. એક તરફ અજયનો પ્રેમ અને બીજી તરફ પરિવાર અને સમાજનો દબાવ. આ બધાની વચ્ચે એક દિવસ અજયે એક મોટો નિર્ણય લીધો. તેણે સવિતાને મળવા બોલાવી. સાંજનો સમય હતો અને ગામની બહાર એક જૂના વૃક્ષની નીચે બંને મળ્યા. અજયે કહ્યું, સવિતા, હું અહીંથી ટ્રાન્સફર લઈ રહ્યો છું. આ સાંભળીને સવિતાનું દિલ જાણે તૂટી ગયું. શા માટે? તે ધ્રુજતા અવાજે બોલી, કારણ કે હું નથી ઈચ્છતો કે મારા કારણે તમને અથવા તમારા પરિવારને મુશ્કેલી થાય. પણ જતા પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછવા આવ્યો છું. અજયે કહ્યું, શું તમે મારી સાથે આવશો આ ગામ છોડીને એક નવું જીવન શરૂ કરવા? આ પ્રશ્ન સવિતાને મૌન કરી દીધી. તેની સામે જીવનનો સૌથી મોટો નિર્ણય ઊભો હતો. એક તરફ પ્રેમ, સપના અને નવી શરૂઆત, અને બીજી તરફ માતાની જવાબદારી, સમાજ અને પોતાનું ગામ. થોડા ક્ષણો સુધી મૌન છવાયેલું રહ્યું. પવનની હળવી લહેરો અને પાંદડાઓનો અવાજ જ માત્ર સંભળાતો હતો. પછી સવિતાએ ધીમે અવાજે કહ્યું, સાહેબ, પ્રેમનો અર્થ ફક્ત સાથે રહેવું નથી, ક્યારેક તે ત્યાગમાં પણ હોય છે. તેની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં એક અદ્ભુત મજબૂતી. અજયની આંખોમાં પણ પાણી આવી ગયું. તે સમજી ગયો કે સવિતા શું કહેવા માંગે છે. તો આ જ અંત છે? તેણે પૂછ્યું. સવિતાએ હળવે માથું હલાવ્યું. આ અંત નથી. અંત નથી. આ આપણા પ્રેમની સૌથી મોટી જીત છે, કારણ કે આપણે કોઈને દુઃખ આપીને ખુશી નથી પસંદ કરી. આ પછી અજય ગામ છોડીને ચાલ્યો ગયો. સવિતા ફરીથી તેના રોજિંદા જીવનમાં પાછી ફરી ગઈ, પણ હવે તે પહેલાં જેવી નહોતી. તે હવે ફક્ત શાક વેચનારી નહોતી. તે એક એવી સ્ત્રી બની ગઈ હતી જેને પ્રેમનો સાચો અર્થ સમજાયો હતો. વર્ષો પછી એક દિવસ ગામમાં એક નવી શાળા શરૂ થઈ.
લોકો આશ્ચર્યમાં પડી ગયા જ્યારે તેમને ખબર પડી કે આ શાળાની મુખ્ય શિક્ષિકા સવિતા છે. હા, અજયે જ તેને આગળ ભણાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું અને ગુપ્ત રીતે તેની મદદ પણ કરી હતી. સવિતાએ મહેનત કરી, ભણ્યું અને આજે તે એ જ ગામમાં બાળકોને ભણાવતી હતી જ્યાં તે ક્યારેક ઊભી રહીને સપના જોતી હતી. એક દિવસ શાળાના ઉદ્ઘાટન સમયે ભીડમાં એક ઓળખીતો ચહેરો દેખાયો. અજય. બંનેની નજર મળી અને મીઠું મીઠું સ્મિત આપોઆપ બંનેના ચહેરા પર આવી ગયું. શબ્દોની જરૂર નહોતી, કારણ કે તેઓ જાણતા હતા કે તેમનો પ્રેમ ક્યારેય ખત્મ થયો નહોતો. તે ફક્ત એક નવી રીતે જીતતો રહ્યો હતો. મિત્રો, ખરેખર આ કહાની આપણને સમજવા લાયક છે. એક અભણ સ્ત્રીને ભણાવી અને શિક્ષક બની જતી હોય તો મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. થેન્ક યુ મિત્રો. ફરી વખત મળશું. જય માતાજી.